એ અંગ્રેજીમાં વાતચીત કરતા શીખો અમારા વાલા. આ વિડીયો તમારી જિંદગી બદલી નાખશે. સ્પોકન ઇંગ્લિશ કોર્સ 60 દિવસ 60 વિડીયો 13 સપ્ટેમ્બરથી 12 નવેમ્બર સુધી મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ. આ વિડીયો તમારી જિંદગી બદલી નાખશે. બેસ્ટમાં બેસ્ટ વિડીયો અંગ્રેજીમાં કઈ રીતના વાતચીત કરવી, અંગ્રેજીમાં કઈ રીતના વાતચીત કરવી. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર તમે આના જેવો તમે કાંઈ વિડીયો જોયો હશે નહીં. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. તમે તમારી અડધી કલાક વિડીયોને આપજો. તમે વિડીયોના અંત પછી અંગ્રેજીમાં વાતચીત કરતા થઈ જશો. આજે હાર છે તો આવતીકાલે જીત છે. મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો શોર મચાવી દે. આજે આપણે આવી ગયા છીએ WH પ્રશ્નાર્થ વાક્ય લઈને. વર્તમાન કાળ, ભૂતકાળ, ભવિષ્ય. એ પહેલા સાદો વર્તમાન, સાદો ભૂત, સાદો ભવિષ્ય. સૌથી વધારે દરેક ગુજરાતી આખો દિવસ સૌથી વધારે જે બોલ કરીએ, તમે ક્યારે આવશો, તમે ક્યાં ગયા, તમે શા માટે બોલાવ્યા, A to Z WH ભૂતકાળ, વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ તમે જોજો. ટ્રીક લઈને હું આવી ગયો છું. માત્ર ને માત્ર એક જ વાક્ય રચના તમે અંગ્રેજી બોલતા થઈ જશો. આટલું ડીપમાં તમે ક્યાંય જોયું હશે નહીં. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. ચેલેન્જ મજા આવે ને આખો વિડીયો જોઈ લ્યો, પછી જ લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. એ પહેલાં વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળનો હકાર, નકાર, પ્રશ્નાર્થનો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. આ છે WH પ્રશ્નાર્થ વાક્ય. એ પહેલાં હુ એટલે કોણ, હુ ઓલ એટલે કોણ. એ સિવાય ચાલો હું તમને કહું છું WH કયા કયા આમાં આવશે. એ પહેલાં WH આપણને આવડતા હોવા જોઈએ. વોટ બોલીએ છીએ, વોટ આર યુ ડુઈંગ, તમે શું કરી રહ્યા છો. વોટ એટલે શું, વસ્તુ માટે આવે. વેન એટલે ક્યારે, સમય માટે આવે. વેર એટલે ક્યાં, સ્થળ, જગ્યા માટે આવે. વિચ કયો, કઈ, કયું, કયો, કઈ, કયું, પસંદગી માટે આવે. વેર એટલે ક્યાં, જગ્યા માટે આવે. વાય એટલે શા માટે, કારણ પૂછવા માટે આવે. વાય આર યુ લેટ, તમે શા માટે મોડા છો. હાવ એટલે કેવી રીતે, રીત જાણવા માટે. હુમ એટલે કોને. વિથ હુમ કોની સાથે. અબાઉટ હુમ કોના વિશે. ફોર હુમ કોના માટે. વેર એટલે ક્યાં, ફ્રોમ વેર ક્યાંથી. તો ચાલો થઈ જાવ તૈયાર. એક જ ટ્રીક છે, બધામાં આવશે મૂળ ક્રિયાપદ. ક્યાંય ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ ક્યાંય ING આવશે નહીં. હું તમને બે કહીશ, પ્રશ્ન કઈ રીતના પૂછો, આન્સર કઈ રીતના આપ્યો. એ પહેલા આ બધા જો વોટ, વેન, વેર, વિચ, હાઉ, વાય, હુમ, ફોર હુમ, વિથ હુમ, અબાઉટ હુમ. બરોબર. અને પ્લસમાં બધાય કાળના છે, વર્તમાન કાળ, ભૂતકાળ, ભવિષ્ય. બધાયમાં મૂળ ક્રિયાપદ આવશે, કારણ કે સાદો વર્તમાન, સાદો ભૂત, સાદો ભવિષ્ય છે એટલા માટે. WH એકદમ સહેલું છે, કઈ રીતના અંગ્રેજીમાં વાતચીત કરવી. ચાલો થઈ જાવ તૈયાર મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ. આ બધા છે WH પ્રશ્નાર્થ વાક્ય. આમાં હું તમને કંઈક પ્રશ્ન પૂછતો હોય, મિનિમમ પ્રશ્નાર્થ વાક્યમાં બે વ્યક્તિ હાજર હોય, બોલનાર અને સાંભળનાર. હું પ્રશ્ન પૂછું, તમે આન્સર આપો, અથવા તમે પ્રશ્ન પૂછો, હું આન્સર આપું. જ્યારે કોઈ વ્યક્તિ પ્રશ્ન પૂછતા હોય ત્યારે એ પ્રશ્ન કયું હોય છે, પ્રશ્નાર્થ વાક્ય હોય છે. જ્યારે વાક્ય હોય છે પ્રશ્નાર્થ વાક્ય. જે વ્યક્તિ આન્સર આપતા હોય એ કેમાં હોય છે, હકાર વાક્યમાં હોય છે. જસ્ટ એક્ઝામ્પલ, તમે રાજકોટ ક્યારે જશો. તમે રાજકોટ ક્યારે જશો. જસ્ટ એક્ઝામ્પલ, એક જ વ્યક્તિ છે, મેં એને રિસ્પેક્ટથી કીધું કે તમે રાજકોટ ક્યારે જશો. એ શું કહે, જો તમે રાજકોટ ક્યારે જશો, મેં તમને પ્રશ્ન પૂછ્યો તમે રાજકોટ ક્યારે જશો. એ વ્યક્તિ શું કહે, હું રાજકોટ, એટલે મીન્સ કે હું રાજકોટ રવિવારે જઈશ. હું પ્રશ્ન કરું છું, પ્રશ્નાર્થ વાક્ય. એ આન્સર આપે છે, હકાર વાક્ય. ચાલો, તેઓએ ગઈકાલે શું ખરીદ્યું. મેં તમને પ્રશ્ન કર્યો, તેઓએ ગઈકાલે શું ખરીદ્યું. તમે શું કહો, તેઓએ ગઈકાલે ગાડી ખરીદી. ચાલો, પાર્થ સ્કૂલે ક્યારે જાય છે. તમે શું કહો, પાર્થ 7 વાગે સ્કૂલે જાય છે. બરોબર. તો પ્રશ્ન પૂછતા હોય તો વાક્ય હોય પ્રશ્નાર્થ વાક્ય. જવાબ આપતા હોય હંમેશા હોય છે હકાર વાક્યમાં. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. અંગ્રેજી આવડે કેમ નહીં, અંગ્રેજી બધાને બોલતા કરી દેવા છે. આજે હાર છે તો આવતીકાલે જીત છે. ચાલો વધુ શેર કરજો. એ પહેલા 60 દિવસનો સ્પોકન ઇંગ્લિશ કોર્સ છે. A to Z પ્રિપોઝિશનથી લઈને કન્જક્શન, પ્રિપોઝિશન, બારે બાર કાર્ડ,
બેઝિકથી લઈને એડવાન્સ લેવલનું સંપૂર્ણ અંગ્રેજી બધું એટલે બધું આવી જશે. 60 દિવસ પછી તમે એક વાક્ય 60 રીતે બનાવતા હશો. ચેલેન્જ. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર તમે આના જેવો વિડીયો ક્યાંય જોયો હશે નહીં. ચાલો થઈ જાવ તૈયાર. WH ની વાક્ય રચના એ પહેલા આમાં કયા કયા WH આવશે એ પણ તમને કહીશ. એ પહેલા WH ની વાક્ય રચના આપણે ખબર જ છે. WH ની વાક્ય રચના. WH ની વાક્ય રચના યાદ કરો. સાદું પ્રશ્નાર્થ વાક્ય જે હોય છે, સાદું પ્રશ્નાર્થ વાક્ય વર્તમાન કાળમાં શું આવે? ડુ ડઝ આવે. ભૂતકાળમાં અહીંયા ડીડ આવે. ભવિષ્યમાં વિલ આવે. આગલો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. વર્તમાન કાળ, ભૂતકાળ, ભવિષ્યનો હકાર વિડીયો, નકાર વિડીયો, પ્રશ્નાર્થ વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો એટલે તમને આ વિડીયો આવડી જશે. ચાલો, વર્તમાન કાળમાં ડુ ડઝ, ભૂતકાળમાં ડીડ, ભવિષ્યમાં વિલ, પછી હંમેશા કરતા, હંમેશા મૂળ ક્રિયાપદ, કર્મ, અન્ય શબ્દ. આ છે સાદા પ્રશ્નાર્થ વાક્યની વાક્ય રચના. સાદા પ્રશ્નાર્થ વાક્યની વાક્ય રચના આગળ તમે મૂકી દો WH શબ્દ એટલે એ થઈ જાય WH પ્રકારની વાક્ય રચના. અઘરું કંઈ છે જ નહીં. સિમ્પલ. શું તમને અંગ્રેજી ગમે છે? ડુ યુ લાઈક ઇંગ્લિશ? તમે આવતીકાલે ક્યાં જશો? તમે આવતીકાલે ક્યાં જશો? ક્યાં એટલે જગ્યા, એમાં આવે છે વેર. સ્થળમાં વેર આવે. ક્યાં જશો? ભવિષ્યમાં અહીંયા વિલ આવી જાય. વેર વિલ યુ ગો ટુમોરો? તમે આવતીકાલે ક્યાં જશો? ચાલો, વર્તમાન કાળમાં ડુ ડઝ, ભૂતકાળમાં ડીડ, બધાય કરતામાં ડીડ, ભવિષ્યમાં વિલ, બધાય કરતામાં વિલ. વર્તમાન કાળમાં ડુ ડઝ આવે. વર્તમાન કાળમાં આઈ વી યુ ધેય બહુવચનમાં ડુ, હી સી ઇટ એકવચનમાં ડોઝ. કરતા મુજબ મૂકવામાં આવે છે. આ WH માં કયા કયા આવશે? હુ અને હુ ઓલ આપણે જોઈ ગયા. હુ એટલે કોણ, હુ ઓલ એટલે કોણ કોણ, એ નહીં આવે. એની વાક્ય રચનામાં કરતા હોય અહીંયા મૂકી દેવાનું હુ અથવા હુ ઓલ, બાકી બધું એમને. વોટ એટલે શું, વેન એટલે ક્યારે, સમયમાં આવે, વેર એટલે ક્યાં, જગ્યામાં આવે. વિચ પછી નામ આવતું હોય. વિચ મૂવી, ક્યુ મૂવી. વિચ કલર, કયો કલર. વિચ મોબાઈલ, કયો મોબાઈલ. વિચ મોબાઈલ એટલે વિચ કયો, કઈ, કયું પસંદગી માટે આવે. વિચ એકલું ન આવે. વિચ પછી નામ આવતું હોય. હુમ એટલે કોને. વિથ હુમ એટલે વિથ હુમ કોની સાથે. અબાઉટ હુમ કોના વિશે. ફોર હુમ કોના માટે. વેર એટલે ક્યાં. ફ્રોમ વેર ક્યાંથી. આટલા આવે છે બરોબર. હા, વાય એટલે શા માટે. હાઉ એટલે કેવી રીતે. હવે જોઈએ આપણે વર્તમાન કાળ, ભૂતકાળ, ભવિષ્ય. ક્વેશ્ચન પણ છે, આન્સર પણ છે. બોલીએ છીએ, ચાલુ કરીએ છીએ. હાઉ આર યુ, તમે કેમ છો. એ પહેલા તમે ક્યાં રહો છો. વર્તમાન, સાદા વર્તમાન કાળનું વાક્ય છે. સાદો વર્તમાન કાળ એટલે દરરોજ રોજિંદા જીવનમાં અથવા ટેવ હોય બરોબર. એજ રૂટીન તમારી ડેઈલી ક્રિયા હોય. ચાલો, હવે હું બધાએ પ્રશ્ન તમને પૂછીશ, તમારે આન્સર આપવાનો છે. ચાલો, મેં પ્રશ્ન કર્યો કોઈ વ્યક્તિને કે તમે ક્યાં રહો છો. તમે ક્યાં રહો છો. તમે ક્યાં રહો છો. એ પહેલા વર્તમાન કાળમાં ડુ ડઝ, ભૂતકાળમાં ડીડ, ભવિષ્યમાં વિલ, બાકી બધું એમને એમ. તમે ક્યાં રહો છો. વર્તમાન કાળ. એ પહેલા તમે મોરબીમાં રહો છો. યુ લીવ ઇન મોરબી. મેં તમને પ્રશ્ન કર્યો તમે ક્યાં રહો છો. ક્યાં એટલે જગ્યા માટે આવે. ક્યાં એટલે શું આવશે. સ્થળ માટે, જગ્યા માટે આવશે. ક્યાં એટલે સ્થળ માટે, જગ્યા માટે આવે. ઓક્સિજન લેવલ ઘટી ગયું. હા હા હા. ચાલો ચાલો, જો ક્યાં રહો છો વર્તમાન કાળ છે. ક્યાં એટલે વેર. પછી ચાલો, કરતા મુજબ ડુ ડઝ આવે. વર્તમાન કાળનું વાક્ય છે. યુમાં આવે ડુ અને હંમેશા મૂળ ક્રિયાપદ લીવ. તમે ક્યાં રહો છો. તમે ક્યાં રહો છો. તમે ક્યાં રહો છો. તમે શું કહો. હું મોરબીમાં રહું છું. હું રાજકોટમાં રહું છું. વેર એટલે ક્યાં, જગ્યા આવે. તો મેં તમને પ્રશ્ન કર્યો WH થી પ્રશ્નાર્થ વાક્ય. વેર ડુ યુ લીવ. તમે ક્યાં રહો છો. તમે શું કહો. હું મોરબીમાં રહું છું. હું મોરબીમાં રહું છું. હું રાજકોટમાં રહું છું. હું અમદાવાદમાં રહું છું. હું મહેસાણામાં રહું છું. હું જામનગરમાં રહું છું. ભાવનગરમાં રહું છું. હું બરોડામાં રહું છું. બરોબર. હું સુરતમાં રહું છું. તો યાદ કરો. ને બીજી વસ્તુ, મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીદાઓ. પ્રશ્ન પૂછનાર વ્યક્તિ જે કાળમાં પ્રશ્ન પૂછે ને એનો જવાબ ઈ જ કાળમાં હોય. મેં તમને પ્રશ્ન કર્યો સાદા વર્તમાન કાળથી, તમારો જવાબ સાદા વર્તમાન કાળમાં હોય. પણ તમામના જવાબ હંમેશા કેમાં આવશે. હકાર વાક્યમાં. યાદ કરો, સાદો વર્તમાન કાળ હકાર વાક્ય. શું આવતું હોય. મૂળ ક્રિયાપદ. આઈ વી યુ ધે. આઈ વી યુ ધે બહુવચનમાં મૂળ ક્રિયાપદ. હી સી ઇટ એકવચનમાં એસ ઈ એસ લાગે.
સાદા ભૂતકાળમાં પ્રશ્ન પૂછે ત્યારે અહીંયા શું આવતું હોય? ડીડ આવે. જવાબમાં શું આવી જાય? ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ યાદ કરો. કોઈ પણ કરતા હોય ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. અને ભવિષ્યમાં અહીંયા શું આવે? વિલ. તો જવાબમાં પણ શું આવે છે? વિલ પ્લસ મૂળ ક્રિયાપદ. ચાલો, તમે ક્યાં રહો છો? તમે શું કહો? હું મોરબીમાં રહું છું. આવી યુધીમાં મૂળ ક્રિયાપદ હકાર વાક્ય. તમારો જવાબ. આ મારો પ્રશ્ન છે. આ મારો પ્રશ્ન છે. તમે ક્યાં રહો છો? તમારો જવાબ. હું મોરબીમાં રહું છું. આઈ લીવ ઇન મોરબી. મેં કોઈ મોટા વ્યક્તિને પૂછ્યું તમે ક્યાં રહો છો? જો તમે ક્યાં રહો છો, તમે એમ ન કહો કે તમે મોરબીમાં રહો છો. મેં તમને પ્રશ્ન કર્યો કે તમે ક્યાં રહ્યો છો? તમે શું કહો? હું મોરબીમાં રહું છું. તો યુનું શું થઈ જાય? આઈ. યુનું થઈ જાય આઈ. આઈ લીવ ઇન મોરબી. હકાર વાક્યો, વાક્ય રચના, કર્તા, ક્રિયાપદ જે હોય તે પછી આઈ લીવ ઇન મોરબી. હું મોરબીમાં રહું છું. ચાલો, તેને આ વાક્ય આમ હોત તો તે ક્યાં રહે છે? તે એટલે છોકરા માટે હી. વેર ડઝ. અહીંયા શું આવી જાય? ડઝ. કારણ કે હી અહીંયા આવે ને, હી એટલે તે. હીમાં ડઝ આવે. વેર ડઝ હી લીવ. તે ક્યાં રહે છે? તે સુરતમાં રહે છે. તો અહીંયા હીનો હી એમને એમ રહીએ. ખાલી ફક્ત ને ફક્ત યુમાં જ ફેરફાર થાય. તમે શું થઈ જાય? હું. યુનું થઈ જાય આઈ. એક જ વ્યક્તિ હોય કે હું મોરબીમાં રહું છું તો આઈ. અમે મોરબીમાં રહ્યા છીએ. વી લીવ ઇન મોરબી. સાંભળનાર વ્યક્તિ એક જ હોય તો આઈ આવે. સાંભળનાર વ્યક્તિ બે અથવા બે કરતા વધારે હોય તો વી આવે. ચાલો, હી લીવ્સ. હીમાં શું આવે? એસ. હી લીવ્સ ઇન સુરત. તેને ગઈકાલે શું ખરીદ્યું? ભૂતકાળ. ભૂતકાળમાં એ શું આવે? ડીડ આવે. તેને ગઈકાલે શું. શું એટલે વોટ ડીડ હી બાય યસ્ટરડે. તેને ગઈકાલે શું ખરીદ્યું? વોટમાં શું આવે? વસ્તુ. આપણે શું કહી? તેને ગઈકાલે ગાડી ખરીદી. હકાર વાક્ય, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. તેને ગઈકાલે ગાડી ખરીદી. હી બોટ અ કાર. આ જવાબ છે. હી બોટ અ કાર યસ્ટરડે. તમે ક્યાં રહો છો? હું મોરબીમાં રહું છું. મોરબીમાં. આ જગ્યા. આ જવાબ છે. આઈ લીવ ઇન મોરબી. આ જવાબ. હી બોટ અ કાર. આ જવાબ. તેઓ મુંબઈ ક્યારે જશે? ક્યારે. સમય. ક્યારે એટલે વેન. ભવિષ્યકાળનું વાક્ય છે એટલે અહીંયા વિલ આવશે. વર્તમાન કાળમાં ડુ ડઝ, ભૂતકાળમાં ડીડ, ભવિષ્યમાં વિલ. અઘરું કંઈ છે જ નહીં. તેઓ મુંબઈ ક્યારે જશે? વેન વિલ ધ્યેય. તેઓ એટલે ધ્યેય. ગો ટુ મુંબઈ. તમે શું કહો? તેઓ મુંબઈ રવિવારે જશે. એટલે કે તેઓ રવિવારે મુંબઈ જશે. તેઓ રવિવારે મુંબઈ જશે. સમય હંમેશા છેલ્લે લખવાનું. એના પહેલા આવે સ્થળ. તેઓ રવિવારે મુંબઈ જશે. ધ્યેય વિલ ગો ટુ મુંબઈ ઓન સન્ડે. ચાલો, સમય આવી ગયું. ક્યારે? ઓન સન્ડે. સમય છેલ્લે આવે. સાદો ભવિષ્યકાળ વિલ પ્લસ મૂળ ક્રિયાપદ. સાદો ભૂતકાળ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. સાદો વર્તમાન કાળ મૂળ ક્રિયાપદ અથવા એસ આઈ વી યુ ધ્યેય મૂળ ક્રિયાપદ. હિ સી ઇટ એક વચન. થઈ ગયું. ચાલો, વર્તમાન કાળમાં ડુ ડઝ આવે. ભૂતકાળમાં ડીડ, ભવિષ્યમાં વિલ. બાકી કરતા મૂળ ક્રિયાપદ બધું એમને એમ. કાંઈ કશો ફેરફાર થાય નહીં. વર્તમાન કાળમાં ડુ ડઝ, અહીંયા ભૂતકાળમાં ડીડ, ભવિષ્યમાં વિલ. છે છો છીએ છું. વર્તમાન કાળનું વાક્ય હોય હતો હતી હતું હતા. ય ધ ર વ દ ધ ણ. બધામાં ભૂતકાળનું વાક્ય અને આ ભવિષ્યકાળનું વાક્ય. હું તમને પ્રશ્ન કરું, પ્રશ્નાર્થ વાક્ય. આ બધા મારા પ્રશ્ન છે. આ તમામના જવાબ તમારે કોમેન્ટ કરવાની છે. તમારે કોમેન્ટ કરવાનું છે. હંમેશા હકાર વાક્યમાં જ હોય. આ બધા છે પ્રશ્નાર્થ વાક્ય. હકાર વાક્યમાં વર્તમાન કાળમાં શું આવતું હોય? મૂળ ક્રિયાપદ અથવા એસ. ભૂતકાળમાં ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ અને ભવિષ્યમાં વિલ પ્લસ મૂળ ક્રિયાપદ. ચાલો, હવે આપણે જોઈએ એક પછી એક. હવે તમને આવડી જશે મારા મનમોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ. ચાલો, અહીંયા છે ને ડુ ડઝ છે. અહીંયા જો અહીંયા ડુ ડઝ આવતું હોય, પછી ડીડ અને વિલ. વર્તમાન કાળમાં ડુ ડઝ, ભૂતકાળમાં ડીડ, ભવિષ્યમાં વિલ. ચાલો, તેણીએ શું બનાવ્યું? શું એટલે વોટ. શું એટલે વોટ. બનાવ્યું ભૂતકાળમાં છે ડીડ. ભૂતકાળમાં ડીડ મૂકી દો. તેણી એટલે સી. બનાવવું એટલે મેક. હંમેશા મૂળ ક્રિયાપદ જ આવશે. ડુ ડઝ ડીડ અને વિલ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ આવે. તમે અંગ્રેજીમાં શું લખશો? ભવિષ્યકાળનું વાક્ય છે એ પહેલા શું એટલે વોટ. ભવિષ્યમાં વિલ. તમે એટલે યુ. લખવું એટલે રાઇટ ઇન ઇંગ્લિશ.
તમે અંગ્રેજીમાં શું લખશો? વોટ વિલ યુ રાઇટ ઇન ઇંગ્લિશ? તમે અંગ્રેજીમાં શું લખ્યું? વોટ ડીડ યુ રાઇટ ઇન ઇંગ્લિશ? તેણી શું બનાવશે? વોટ વિલ સી મેક? તેણી શું બનાવશે? વોટ વિલ સી મેક? તમે શું કહો? તેણી ચા બનાવશે. તો તમારો જવાબ આવો હોય, તેણી ચા બનાવશે. સી વિલ મેક ટી. તેણી ચા બનાવશે. તમે અંગ્રેજીમાં શું લખશો? જો આમ હોત ને કે તેણી શું બનાવશે? તેણી ચા બનાવશે. તેણીએ શું બનાવ્યું? તેણીએ શું બનાવ્યું? તમે શું કહો? તેણીએ ચા બનાવી. તો ભૂતકાળમાં ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ સી મેડ ટી. વોટ વિલ યુ રાઇટ ઇન ઇંગ્લિશ? તમે અંગ્રેજીમાં શું લખશો? તમે શું કહો? હું અંગ્રેજીમાં નિબંધ લખીશ. આઈ વિલ રાઇટ એન એસે ઇન ઇંગ્લિશ. ચાલો, આવા વાક્ય છે. ચાલો, તેઓ શા માટે ગયા? શા માટે મીન્સ કે વાય. ગયા ભૂતકાળમાં છે. વાય ડીડ તેઓ એટલે ધેય, જવું એટલે ગો. તેઓ શા માટે ગયા? વાય ડીડ ધે ગો. તેઓ રાજકોટ શા માટે ગયા? વાય ડીડ ધે ગો ટુ રાજકોટ. તે શું રમે છે? વર્તમાન કાળનું વાક્ય છે. શું એટલે વોટ. તે એટલે અહીંયા હી આવે. એમાં શું આવે? હીમાં ડઝ. વોટ ડઝ હી પ્લે? તે શું રમે છે? વોટ ડઝ હી પ્લે? તે ક્રિકેટ ક્યાં રમે છે? ક્યાં મીન્સ કે વેર. જો વેર ડઝ હી પ્લે ક્રિકેટ? તેણીએ શું વેચ્યું? તો વોટ. વેચ્યું ભૂતકાળનું છે. ડીડ. તેણી એટલે સી. વેચવું એટલે સેલ. આપણે રવિવારે ક્યાં જશું? એ પેલા આપણે રવિવારે ક્યાં એટલે જગ્યા દર્શાવે, સ્થળ. વેર ભવિષ્યનું વાક્ય છે એટલે વિલ. પછી આપણે એટલે વી. જવું એટલે ગો. ક્યાં? ઓન સન્ડે. કોઈ પણ વારના નામ પહેલા ઓન આવે છે. તેઓ અહીં ક્યારે આવ્યા? ક્યારે સમયમાં આવે છે. વેન આવ્યા ભૂતકાળમાં. ડીડ. તેઓ એટલે ધ્યેય. આવું એટલે કમ. અહીં એટલે હિયર. તેઓ અહીં ક્યારે આવ્યા? વેન ડીડ ધે કમ હિયર? તેઓ ત્યાં ક્યારે ગયા? વેન ડીડ ધે ગો ધેર? તે ત્યાં ક્યારે જાય છે? ક્યારે વેન. પણ જો વર્તમાન કાળનું વાક્ય છે તે એટલે હી. એમાં શું આવે? ડઝ. વેન ડઝ હી ગો ધેર? પાર્થ કેવી રીતે અંગ્રેજીમાં બોલ્યો? કેવી રીતે? કઈ રીતે? એમાં આવે હાવ. બોલ્યો ભૂતકાળનું છે. ડીડ. હાઉ ડીડ પાર્થ બોલવું એટલે સ્પીક. હાઉ ડીડ પાર્થ સ્પીક ઇન ઇંગ્લિશ? પાર્થ અંગ્રેજીમાં કેવી રીતે બોલ્યો? બરોબર. પાર્થ અંગ્રેજીમાં કઈ રીતે બોલશે? તો હાઉ વિલ પાર્થ સ્પીક ઇન ઇંગ્લિશ? તમે શું વિચાર્યું? વોટ. બધાય કરતામાં ભૂતકાળમાં બધાય કરતામાં ડીડ, ભવિષ્યમાં બધાય કરતામાં વિલ. ખાલી ફક્ત વર્તમાન કાળમાં જોવાનું. ક્યાં આવે ડુ, ક્યાં આવે ડઝ. આઈ વી યુ ધેય બહુવચનમાં ડુ, હી સી ઇટ એકવચનમાં ડઝ. તમે શું વિચાર્યું? તમે શું વિચારશો? વોટ વિલ યુ થિંક? તમે શું વિચાર્યું? વોટ ડીડ યુ વિચારવું એટલે થિંક. પાછળ ક્વેશ્ચન માર્ક. તેણી આવતીકાલે ક્યાં જશે? ક્યાં એટલે વેર, જગ્યા માટે. જશે ભવિષ્યમાં. વિલ. તેણી એટલે કરતા. સી હંમેશા મૂળ ક્રિયાપદ. જવું એટલે ગો અને આવતીકાલે એટલે ટુમોરો. ગઈકાલ એટલે યસ્ટરડે. ભવિષ્યનો પરમ દિવસ એટલે આવતીકાલ પછીનો દિવસ, ધ ડે આફ્ટર ટુમોરો. ભૂતકાળનો પરમ દિવસ એટલે ગઈકાલ પહેલાનો દિવસ, ધ ડે બિફોર યસ્ટરડે. આપણે ક્યુ મૂવી જોશું. મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વલેડાઓ યાદ રાખજો. ક્યુ. વીચ કોઈ દિવસ એકલું આવતું નથી. વીચ પછી નામ આવે છે. ચાલો, ક્યુ મૂવી તો વીચ મૂવી. આ ખાસ યાદ રાખજો. ક્યુ મૂવી, વીચ મૂવી. આ છે WH વીચ મૂવી. પછી એની જેમ જ આપણે ક્યુ મૂવી જોશું. વીચ મૂવી પછી વિલ, પછી વી વોચ. આપણે ક્યુ મૂવી જોશું.
વિચ મૂવી વિલ વી વોચ, આપણે રવિવારે કયું મૂવી જોશું? વિચ મૂવી વિલ વી વોચ ઓન સન્ડે? તમે ગઈકાલે કયું મૂવી જોયું? તમે ગઈકાલે કયું મૂવી જોયું? વિચ મૂવી ડીડ યુ વોચ યસ્ટરડે? તમે કોને બોલાવ્યા? કોને એટલે whom. વોટ એટલે શું, વેન એટલે ક્યારે, વેર એટલે ક્યાં, વિચ એટલે કયો કઈ ક્યું, વાય એટલે શા માટે, હાવ એટલે કેવી રીતે કઈ રીતે, વિથ whom એટલે કોની સાથે, ફોર whom એટલે કોના માટે, અબાઉટ whom એટલે કોના વિશે, વેર એટલે ક્યાં, ફ્રોમ વેર એટલે ક્યાંથી. ચાલો તમે કોને, whom એટલે કોને બોલાવ્યા, ભૂતકાળ છે whom, પછી ડીડ, યુ એટલે તમે, કોલ એટલે બોલાવું, હંમેશા મૂળ ક્રિયાપદ. તમે કોની સાથે વાત કરશો? ચાલો જો કોની સાથે વાત કરશો, કોની સાથે સજીવ માટે છે, સાથે મીન્સ કે વિથ. રાહુલ સાથે વિથ રાહુલ, તમારી સાથે વિથ યુ, તેની સાથે વિથ હિમ, બરાબર. પછી પાર્થ સાથે વિથ પાર્થ, કોની સાથે વિથ whom. આ આખું WH છે, વિથ whom, કોની સાથે. તમે કોની સાથે વાત કરશો મીન્સ કે વિલ, તમે એટલે યુ, વાત કરવી એટલે ટોક. તમે કોની સાથે અંગ્રેજીમાં વાત કરશો? વિથ whom will you talk in English? તમે કોની સાથે અંગ્રેજીમાં વાત કરી? વિથ whom did you talk in English? તમારા મમ્મી શું બનાવશે? શું એટલે વોટ, શું એટલે વોટ, બનાવશે ભવિષ્ય, વોટ વિલ. તમારા મમ્મી એટલે યોર મધર, બનાવવું એટલે મેક, પાછળ ક્વેશ્ચન માર્ક, પાછળ ક્વેશ્ચન માર્ક. તેણીએ શું બનાવ્યું? વોટ ડીડ. જો એ પહેલા તેણીએ શું બનાવ્યું? વોટ ડીડ સી મેક. તમે અંગ્રેજીમાં શું લખશો? વોટ વિલ યુ રાઇટ ઇન ઇંગ્લિશ? તેઓ શા માટે ગયા? વાય ડીડ ધે ગો? તેઓ શા માટે જશે? વાય વિલ ધે ગો? તે શું રમે છે? વોટ ડઝ હી પ્લે? તેણીએ શું વેચ્યું? વોટ ડીડ. હવે તમને મોઢે આવડતું હોવું જોઈએ. આ વિડીયો પછી તમે મોઢે અંગ્રેજી લખતા વાંચતા થઈ જશો. તેણીએ શું વેચ્યું? વોટ ડીડ સી સેલ? આપણે રવિવારે ક્યાં જશું? વેર વિલ વી ગો ઓન સન્ડે? તેઓ અહીં ક્યારે આવ્યા? તેઓ અહીં ક્યારે આવ્યા? વેન ડીડ ધે કમ હિયર? તે ત્યાં ક્યારે જાય છે? તે ત્યાં ક્યારે જાય છે? વેન ડઝ હી ગો ધેર? પાર્થ કેવી રીતે અંગ્રેજીમાં બોલ્યો? કેવી રીતે બોલ્યો? હાઉ ડીડ પાર્થ સ્પીક ઇન ઇંગ્લિશ? તમે શું વિચાર્યું? તમે શું વિચારશો? વોટ વિલ યુ થિંક? તમે શું વિચાર્યું? વોટ ડીડ યુ થિંક? તેણી આવતીકાલે ક્યાં જશે? ક્યાં એટલે વેર વિલ સી ગો ટુમોરો? આપણે કયું મૂવી જોયું? માફ કરજો, આપણે કયું મૂવી જોયું? વિચ મૂવી ડીડ વી વોચ? આપણે રવિવારે કયું મૂવી જોશું? વિચ મૂવી વિલ વી વોચ ઓન સન્ડે? તમે કોને બોલાવ્યા? કોને, whom did you call? તમે કોને બોલાવ્યા? તમે કોની સાથે વાત કરશો? કોની સાથે? with whom will you talk in English? તમે કોની સાથે અંગ્રેજીમાં વાત કરશો? with whom will you talk in English? તમારા મમ્મી શું બનાવશે? what will your mother make? તમારા મમ્મી શું બનાવશે? ચાલો આપણે જ્યારે આન્સર આપીએ ને ત્યારે હંમેશા હકાર વાક્યમાં જ હોય છે. જસ્ટ એક્ઝામ્પલ, વેર વિલ વી ગો ઓન સન્ડે? આપણે રવિવારે ક્યાં જશું? શું કહી? આપણે રવિવારે રાજકોટ જશું. વી વિલ ગો ટુ રાજકોટ ઓન સન્ડે. વેન ડીડ ધે કમ હિયર? તેઓ અહીં ક્યારે આવ્યા? તમે શું કહ્યું? તેઓ 2 કલાક પહેલા અહીં આવ્યા. 2 કલાક પહેલા અહીં આવ્યા. તેઓ 2 વાગ્યા પહેલા અહીં આવ્યા. બરોબર. વેન ડઝ હી ગો ધેર? તે ત્યાં ક્યારે જાય છે? રવિવારે જાય છે. વર્તમાન કાળ છે. ચાલો તમારો જવાબ હંમેશા હકાર વાક્યમાં જ હોય છે. ચાલો તેઓ, જો ક્યાં, ખાલી ક્યાં એટલે વેર, ક્યાંથી, થી એટલે ફ્રોમ વેર.
ફ્રોમ વેર, વિથ હુમ કોની સાથે, અબાઉટ હુમ કોના વિશે, ફોર હુમ કોના માટે, ફ્રોમ વેર ક્યાંથી, ફ્રોમ વેર તેઓ ક્યાંથી આવ્યા, ભૂતકાળનું વાક્ય છે ફ્રોમ વેર ડીડ, તેઓ મીન્સ કે ધ્યેય, આવું એટલે કમ, તેઓ ક્યાંથી આવ્યા, ફ્રોમ વેર ડીડ ધે કમ, તેઓ ક્યાંથી આવશે, ફ્રોમ વેર વિલ ધે કમ, તે તેના પપ્પા માટે શું ખરીદશે, શું એટલે વોટ, ખરીદશે, ખરીદશે ભવિષ્ય છે તો વિલ મૂકી દો, તે એટલે હી મૂકી દો, ખરીદવું એટલે બાય મૂકી દો, તેના પપ્પા માટે ફોર હીઝ ફાધર, ચાલો તેને તેના પપ્પા માટે શું ખરીદ્યું, વોટ ડીડ હી બાય ફોર હિઝ ફાધર, પરેશ શું પીવે છે, શું મીન્સ કે વોટ, પરેશ કરતામાં આવે એના મુજબ ડુ ડઝ આવે, એમાં ડઝ આવે, વોટ ડઝ પરેશ ડ્રિંક, પરેશ શું પીશે, વોટ વિલ પરેશ ડ્રિંક, પરેશે શું પીધું, વોટ ડીડ પરેશ ડ્રિંક, પેલા છોકરાઓ ક્રિકેટ ક્યાં રમશે, ક્યાં એટલે વેર, રમશે ભવિષ્ય એટલે વિલ, પેલા છોકરાઓ ધોઝ બોયઝ, ચાલો હવે આવશે મૂળ ક્રિયાપદ, રમવું એટલે પ્લે, શું ક્રિકેટ, તમારો ભાઈ કઈ ગાડી ચલાવશે, જો કઈ ગાડી, કયો કલર, કયું મૂવી, કયો શર્ટ, પસંદગીમાં શું આવે છે વિચ, તમારું ફેવરિટ મૂવી કયું છે, ફેવરિટ મૂવી, ફેવરિટ એક્ટર, ફેવરિટ એક્ટ્રેસ, કઈ ગાડી, વિચ કાર, વિચ કોઈ દિવસ એકલું આવતું નથી, વિચ પછી નામ આવે છે, આમ પણ થાય વિચ ઇઝ યોર ફેવરિટ કાર, વિચ ઇઝ યોર ફેવરિટ મોબાઈલ, પણ જો વિચ કાર, તમારો ભાઈ કઈ ગાડી ચલાવશે, ભવિષ્ય છે વિચ કાર, ભવિષ્યમાં વિલ, તમારો ભાઈ યોર બ્રધર ડ્રાઈવ, મેં તમને પ્રશ્ન કર્યો કે તમારો ભાઈ કઈ ગાડી ચલાવશે, તમે શું કહો, મારો ભાઈ i20 અથવા i10 XYZ આ ગાડી ચલાવશે, તો માય બ્રધર વિલ ડ્રાઈવ, જે હોય તે ગાડી. ચાલો તમને કયો વિષય ગમે છે, કયો વિષય, વિચ સબ્જેક્ટ, કયો વિષય, વિચ સબ્જેક્ટ ગમે છે, વર્તમાન કાળ તમને, એટલે યુમાં શું આવે, ડુ યુ લાઈક એટલે ગમવું, ચલો તેણીએ રૂપિયા કોને, હુમ, આપ્યા ભૂતકાળમાં છે એટલે ડીડ, તેણી એટલે સી, આપવું એટલે ગીવ, ઓટોમેટિક બધું તમને આવડી જ જાય, WH પછી સહાયકારક ક્રિયાપદ કરતા, ગીવ મૂળ ક્રિયાપદ કર્મ શું છે રૂપિયા એટલે કે મની, તેણીએ રૂપિયા કોને આપ્યા, હુમ ડીડ સી ગીવ મની, તેણી રૂપિયા કોને આપશે, હુમ વિલ સી ગીવ મની, તેઓએ કોને મદદ કરી, કોને એટલે હુમ, ડીડ ભૂતકાળનું વાક્ય છે, તેઓ એટલે ધ્યેય, હેલ્પ, તેઓએ કોને મદદ કરી, તેઓએ ગરીબ લોકોને મદદ કરી, તે પરમ દિવસે કોને મળશે, કોને એટલે મળશે એટલે વિલ, તે એટલે હી, મળવું એટલે મીટ, પરમ દિવસે ભવિષ્યનો પરમ દિવસ છે, આવતીકાલ પછીનો દિવસ એટલે ધ ડે આફ્ટર ટુમોરો, ધ ડે આફ્ટર ટુમોરો, તે પરમ દિવસે કોને મળ્યો, હુમ ડીડ હી મીટ ધ ડે બિફોર યસ્ટરડે, ચાલો હસુ શા માટે રડ્યો, હસુ શા માટે એટલે વાય, રડ્યો એટલે ભૂતકાળમાં ડીડ, શું નામ છે હસુ, રડવું એટલે ક્રાય, હસુ શા માટે રડ્યો, હસુ રડ્યો કારણ કે તે નાપાસ થયો, હસુ ક્રાઇડ બીકોઝ, શું કામ, કારણ કે બીકોઝ હી ફેલ્ડ, ચાલો પેલી છોકરી કેવી રીતે અહીં આવી, કેવી રીતે, હાવ, આવશે નહીં, આવી એટલે ભૂતકાળમાં ડીડ, પેલી છોકરી એટલે ધેટ ગર્લ, આવું એટલે કમ, અહીં એટલે હિયર, પેલી છોકરી અહીં કેવી રીતે આવી એટલે કે હાઉ ડીડ ધેટ ગર્લ કમ હિયર, ચાલો તમે ત્યાં શું મૂક્યું, તમે ત્યાં શું એટલે વોટ, મૂક્યું એટલે
તમે શું કહો? મેં પુસ્તકો ત્યાં મૂક્યા, મેં ગાડી ત્યાં મૂકી, મેં ચાવી ત્યાં મૂકી. વોટ ડીડ તમે એટલે યુ, મૂકવું એટલે પુટ, ત્યાં એટલે ધેર. વોટ ડીડ યુ પુટ ધેર હંમેશા WH કાળ મુજબ ડુ ડસ ડીડ અથવા વિલ હંમેશા કરતા, હંમેશા મૂળ ક્રિયાપદ કર્મ હોય તો કર્મ, નકર અન્ય શબ્દ પાછળ ક્વેશ્ચન માર્ક. વોટ ડીડ યુ પુટ ધેર. ચાલો, તમે ગાડી ક્યાં પાર્ક કરી? ક્યાં. ક્યાં એટલે વેર. પાર્ક કરી, પાર્ક કરવું એટલે જો ભૂતકાળનું વાક્ય છે ડીડ, તમે એટલે યુ, પાર્ક કરવું એટલે પાર્ક. વેર ડીડ યુ પાર્ક અ કાર તમે ગાડી ક્યાં પાર્ક કરી? તમે ગાડી ક્યાં પાર્ક કરી? વેર ડીડ યુ પાર્ક અ કાર તમે ગાડી ક્યાં પાર્ક કરશો? વેર વિલ યુ પાર્ક અ કાર હંમેશા મૂળ ક્રિયાપદ. હવે તમને સાદા કાર્ડના આવડે ને એટલે તમને ચાલુ કાર્ડના આવડી જાય. ચાલુ કાર્ડમાં શું આવે? વર્તમાન કાળમાં એમ ઇઝ આર. જો વર્તમાન કાળમાં એમ ઇઝ આર, અહીંયા આઈએનજી. સાદા કાર્ડમાં જો સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ, સાદો ભવિષ્ય બધે મૂળ ક્રિયાપદ આવે છે. ચાલુ કાર્ડમાં બધાયમાં શું આવે? આઈએનજી. અહીંયા બધે આઈએનજી આવે. પૂર્ણ કાર્ડમાં બધે અહીંયા V3 આવે. અઘરું કંઈ છે જ નહીં. ચાલુ કાર્ડમાં અહીંયા શું આવી જાય? એમ ઇઝ આર, આઈએનજી. ચાલુ ભૂતકાળમાં વોઝ વર, આઈએનજી. ચાલુ ભવિષ્યમાં વિલ બી પ્લસ આઈએનજી. અઘરું કંઈ છે જ નહીં. ચાલો, તેણીએ કોના માટે ગિફ્ટ ખરીદી? કોના માટે. માટે મીન્સ કે ફોર. કોના માટે? સજીવ માટે. હુમ. ખરીદી. ખરીદી એટલે ભૂતકાળ. ભૂતકાળમાં શું આવે? ડીડ. કરતા એટલે તેણી. તેણી એટલે સી. ખરીદવું એટલે મૂળ ક્રિયાપદ બાય. શું? અ ગિફ્ટ. ફોર હુમ ડીડ સી બાય અ ગિફ્ટ તેણીએ કોના માટે ગિફ્ટ ખરીદી? ફોર હુમ ડીડ સી બાય અ ગિફ્ટ તેણી કોના માટે ગિફ્ટ ખરીદશે? ફોર હુમ વિલ સી બાય અ ગિફ્ટ. પરેશ સ્કૂલે ક્યારે જાય છે? ક્યારે એટલે વેન. પરેશ સ્કૂલે ક્યારે જાય છે? પરેશ 7 વાગે સ્કૂલે જાય છે. વેન સમયમાં આવે. પરેશ સ્કૂલે ક્યારે જાય છે? વેન. સાદું વર્તમાન કાળનું વાક્ય છે પરેશ, એમાં આવે ડઝ. વેન ડઝ પરેશ ગો ટુ સ્કૂલ? ગો ટુ સ્કૂલ. પરેશ સ્કૂલે ક્યારે જાય છે? વેન ડઝ પરેશ ગો ટુ સ્કૂલ? પરેશ સ્કૂલે ક્યારે ગયો? વેન ડીડ પરેશ ગો ટુ સ્કૂલ? પરેશ સ્કૂલે ક્યારે જશે? વેન વિલ પરેશ ગો ટુ સ્કૂલ? તે રવિવારે ક્યાં જાય છે? ક્યાં મીન્સ કે વેર. જાય છે એટલે ઈ પેલા તે એટલે હી. હીમાં આવે ડઝ. વેર ડઝ હી ગો? ક્યાં? રવિવારે. કોઈ પણ વારના નામ પહેલા ઓન આવે છે. વેર ડઝ હી ગો ઓન સન્ડે? તે રવિવારે ક્યાં જાય છે? તે ગયા રવિવારે ક્યાં ગયો? વેર. અહીંયા શું આવી જાય? ડીડ. વેર ડીડ હી ગો લાસ્ટ સન્ડે? તે આવતા રવિવારે ક્યાં જશે? વેર વિલ હી ગો નેક્સ્ટ સન્ડે? ચાલો, મારા મનમોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ, વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મારા મનમોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ. ઘણા બધા લોકો ગ્રુપમાં જોડાઈ ગયા છે. ઘણા બધા લોકો વિડીયોને શેર કરે છે. સ્પોકન ઇંગ્લિશ કોર્સમાં 15 દિવસ થઈ ગયા છે. હજી ઘણા બધા વિડીયો બાકી છે. 60 દિવસ 60 વિડીયો, એક ચેલેન્જ. 60 દિવસ પછી તમે એક વાક્ય 60 રીતે બનાવતા થઈ જશો. ચાલો, હજી ઘણા બધા વિડીયો બાકી છે. આજે હાર છે તો આવતીકાલે જીત છે. મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો શોર પણ શોર મચાવી દઈએ. વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો એટલે હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. દરેક વિડીયોમાં 200 લાઇકનું ટાર્ગેટ છે. 200 લાઇક એટલે વિડીયોની PDF ફાઇલ ગ્રુપમાં ફ્રીમાં આવી જશે. મારો મુખ્ય ગોલ, ઘણા બધા લોકો એવા છે કે જે અસુવિધાઓના કારણે, ઘરની સમસ્યા, પ્રોબ્લેમના કારણે ભણી શકતા નથી. તો બસ એવા લોકો, ઘણા બધા વિસ્તાર એવો છે, ઘણા બધા ગામડાઓ કે એ ગામડાઓ સુધી મારે, એ વ્યક્તિ સુધી મારે મારો વિડીયો પહોંચાડવો છે કે જેથી ઘરે બેઠા એ પણ
જ્ઞાન પ્રાપ્ત કરી શકે, એ પણ અંગ્રેજી શીખી શકે, કે જે તમારા થકી જ શક્ય છે. તો બસ તમારું એક શેર, તમારી એક લાઇક, તમારી એક કોમેન્ટ મારા માટે આત્મવિશ્વાસ વધારે છે અને મારા માટે સફળતા છે. અંગ્રેજી આવડે કેમ નહીં? આજે હાર છે તો આવતીકાલે જીત છે. મારા દરેક વિડીયોમાં તમને મહેનત દેખાય ને તો જ તમે લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આપણા વિડીયો બીજા કરતાં અલગ આવે છે અને બીજા કરતાં અલગ આવે છે. આટલું ડીપમાં આટલી સમજૂતી તમે ક્યાંય જોઈ હોય તો કહેજો. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર તમે આના જેવા વિડીયો તમે ક્યાંય જોયા હશે નહીં. બસ તમે આવો જ સપોર્ટ કરતા રહ્યો, વધુ વધુ શેર કરતા રહ્યો. અંગ્રેજી શીખડાવવાની જવાબદારી મારી 200%. તમને અંગ્રેજી તમે બોલતા થઈ જશો, લખતા થઈ જશો, વાંચતા થઈ જશો. બસ લાઇક, શેર અને વધુ ને વધુ બસ પ્લીઝ તમે ખાલી ફક્ત પાંચ ગ્રુપમાં તમે શેર કરી નાખજો ફટાફટ. વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીએ આવતીકાલે ફરીથી 9 વાગે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ.